જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજે આપણે કાંઈક નવીન જ વસ્તુ લાવ્યા છે. જો કે તમને દેખાડી દઉં. જો આ રીતની કંઈક ડંકી છે. આપણને લાગે એવું કે ડંકી છે. આનું એક નોઝલ તૂટી ગઈ છે. અહીંયા તો આપણે કાંઈક જુગાડ કરી નાખવાનો. અને આ બહુ આપણે ખરાબ છે અને બહુ મેલી છે. જોકે આપણે લાયા નથી. અહીંયા કણે આપણે જે ભંગારવાળા આવે ભંગાર લેવા, એની પાસેથી આપણે લીધી છે. માત્ર 10 રૂપિયામાં આવી છે. જોવું આપણે આને રિપેરિંગ કરવાની કોશિશ કરી. જો રિપેરિંગ થઈ જાય તો આનું આપણે કંઈક બનાવશું. આ રીતની ડંકી છે. ફટાફટ આને ધોઈ નાખીને પછી તમને દેખાડું કે ચાલુ છે કે બંધ. બાકી કોમેન્ટ કરી નાખજો આ ડંકી શું કામમાં આવે, તમે કદાચ લીધી હોય કે રહી. અને આજે આપણે સ્ટુડિયોમાં વિડીયો નથી બનાવ્યો, કેમ કે સ્ટુડિયો છે અહીંયા કણે બાજુમાં આપણે. અને આ છે આપણું ઘર. આ છે ઘર. અને આજે આપણે અહીંયા જ વિડીયો બનાવ્યો, કેમ કે અહીંયા પાણીની વ્યવસ્થા છે નહીં. એટલે આજ કોઈ ઘરે નહોતું, એટલે મને એમ થયું કે આજ ઘરે વિડીયો બનાવી અને આને ધોઈ નાખી ફટાફટ સાફ સૂફ કરીને પછી તમને દેખાડું કામ કરી શકે છે કે નહીં. આ જોકે મને લાગે ત્યાં સુધી તો કામ કરશે. આની અંદર એક જો આ માયલો સરો હોતંગ છે, જો અંદર આમાં ડગે છે. ફટાફટ આને ધોઈ નાખી પછી તમને દેખાડું. ફટાફટ સાફ કરી નાખી. ફાઇનલ આપણાની સાફ સફાઈ કરી નાખી છે. મસ્તની નવા જેવી થઈ ગઈ છે. જોકે થોડું ઘણું આ જે કાંઈ રહી ગયું છે એ તો આમાં કંપની કલર જેવું આપણને લાગે છે. અને આના માટે આપણે ફેરવવા માટે મોટર જોઈ છે, પણ અત્યારે હાજરમાં આપણી પાસે મોટર છે નહીં. પણ હાથેથી આપણે ચેક કરી દઈશું. જો પાણી ઉપાડે આ ડંકી તો પછી આપણે કાંઈક મોટરનો પણ આપણે કાંઈક ટ્રાય કરશું, મોટર ફિટ કરવાની. બાકી અત્યારે તો આ રીતની છે. પછી જોઈશું તો આપણે આખી ખોલીને પણ જોઈશું કે આની અંદર કઈ રીતની સિસ્ટમ છે. તો કે બહારથી તો દેખાય કે આ પિસ્ટન આપણે જેમ કેમ ફરે એ ટાઈપની સિસ્ટમ છે. જેમ કે અહીંયા તમને દેખાતું હોય છે. જો હું અહીંયા ચકેડું ફેરવીશ આમ, એટલે આ પિસ્ટન જેવું રહ્યું આપણે અધર થાય છે. જો આ રીતનું. અને એમાં એક વાઇસર છે. ફટાફટ જોઈએ આપણે કે પાણી ઉપાડી શકે છે કે નહીં. જોકે આપણે હાથેથી ફેરવશું તો પાણી તો નહીં ઉપાડે, પણ તો ટ્રાય કરી જોઈએ. નકર પછી આમાં આપણે મોટર લગાવશું. એ બીજા વિડીયોમાં દેખાડશું. કેમ કે અત્યારે હાજરમાં આપણી પાસે મોટર એ કંઈ એ નહીં. એની આપણે પંખી બનાવી ફિટ કરેલી છે. એ તો આપણે કાંઈ બગાડાય નહીં. એક વસ્તુ બની જાય એટલે આપણે એને બગાડતા નથી, એમનામાં રાખી. તો ફટાફટ આને આપણે ચેક કરીને તમને દેખાડી. એના માટે આપણે જોઈએ છે પાણી આપણે પાછળ લાવેલા છે. કેમ કે આપણે આવી ગયા છે સ્ટુડિયોમાં. આપણું કમર બધું પડી ગયું પવન જેટલો છે. જો ઝાડું આપણું નમી જાય છે. ઝાડું થોડુંક મોટું થઈ જાય એટલે આપણે વિડીયોનું આપણે બાય જ ગોઠવી નાખવું, જેથી કરીને થોડુંક વિઝ્યુઅલ પણ સારું આવે. ને આપણી પાસે કાંઈ લાઇટિંગ એવું છે નહીં બહુ. ફટાફટ આનું ચેકિંગ કરી નાખી, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. હમણાંથી થોડા વિડીયો બહુ લાંબા નાખી છે, જેથી કરીને આપણે વ્યૂ પણ નથી આવતા. તો કોઈ પણ મારો વિડીયો જોતા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તમારો નાનો ભાઈ સમજીને મને સપોર્ટ કરો અને આગળ વધારો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ફટાફટ આને ચેક કરી નાખો. ફાઇનલ આપણે પાણી પણ ભરી આવ્યા છે. અને આ છે ડંકી. પહેલાં તો આપણે જો કે ડંકી ખાલી છે અને આમ કરીશું આપણે ડંકી ભરે પણ જાય છે. થોડીક ભરેલી છે. જો તમને ખાલી કરીને દેખાડો આંચકા મારી તો આની અંદર સરો છે, પાણી રોકવાનું કામ કરે. હવે દેખાડું જો ડંકી અંદર છે ને અહીંયા ક્યાંય પાણી છે નહીં. આને ફેરવી છે એટલે પાણી ઉપર આવશે. જો જેટલી ઝડપે ફેરવી જેટલી ઝડપે ઉપર આવશે પાણી. જો કાંઈ આપણે ફેરવે એવું છે નહીં ચકેલું, ધીમી ગતિ કરે. હમણાં તમને પાણી આવશે એટલે દેખાય છે. આપણને અવલી પડે છે. અહીંયા સુધી પાણી ચડી સ્પીડમાં બહુ ફરે તો ફટાફટ આપણે થઈ જાય. સ્પીડમાં ફેરવશું. જો ફાઇનલી ડંકીમાં પાણી આવી આ બાજુ રાખીને દેખાડી, જેથી તમે પાણી આપણે બહુ વેચી ન જાય.
ફાઇનલી આપણે ડંકી થઈ ગઈ છે એકદમ રેડી કમ્પ્લેટ ને ધોઈ બોઈને આપણે કરી નાખી છે રેડી અને તમને ચેક કરીને પણ દેખાડી દીધી. હવે આમાં આપણે અહીંયા એક મોટર ફિટ કરવાની રહી અને આ નોઝલ આપણે એક તરફ ખમી કરી નાખશું, કાં તો બીજી નળીનો હંધાડો કરી નાખશું અને કાંઈથી કાપીને આપણે બીજો પીયુસીનો પાઇપ ચોંટાડી દઈશું. અને આ એક નાખવાની રહી મોટર ને જો આની અંદર શું વસ્તુ છે ને કઈ રીતનું કામ કરે એ જોવું હોય તો કોમેન્ટ કરી નાખજો. આપણે આને ખોલીને પણ દેખાડશું કે આની અંદર કઈ રીતની કારીગીરી કરેલી છે. જો કે આની અંદર એક તો આપણે પિસ્ટન ટાઈપની રિંગ છે અને પિસ્ટન ટાઈપનું રસનું બનાવેલું છે અને ઉપર પણ એ જ રીતનું છે જે ક્રેકમાં આવે એ રીતનું. એટલે આનો જો તમે વિડીયો જોતા હોય અને તમને એમ થતું હોય કે આ વસ્તુ આપણે જોવેલું ક્યાંક તો કોમેન્ટ કરજો આ શું કામમાં આવે શું કાંઈ આપણને કાંઈ ખબર નથી. અને આ આજનો આપણો વિડીયો હતો. મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા જાય.